સ્વાગત છે આપનું સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં। વાત કરીએ સમાચારની। વડોદરાના એકતાનગરમાં હનુમાન ચાલીસા બંધ કરાવવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં પથ્થરમારો થતા 3 લોકોને ઈજા પહોંચી હતી। પોલીસે ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કંટ્રોલ કરી હતી। બે ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોમ્બિંગ શરૂ કરી દેવાયું છે, તો સ્થાનિક અને સંગઠનના લોકો બાપોદ પોલીસ મથકે પહોંચ્યા હતા। બાપોદ વિસ્તારમાં ઘટનાને પગલે એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા। ત્યારે આ અંગે બાપોદ પીઆઈ એમઆર સંગાડાએ જણાવ્યું હતું કે આ ભજન કે હનુમાન ચાલીસા બાબતે બબાલ થઈ છે। રમઝાન ચાલતા હોય અવાજ ધીમો કરવા કહેતા બબાલ થઈ હતી। 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત છે, જેમની સારવાર ચાલી રહી છે। હાલમાં ઘટના સ્થળે પોલીસ છે અને શાંતિનો માહોલ છે। હાલમાં પોલીસ ફરિયાદ અંગેની કાર્યવાહી ચાલી રહી છે। ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકતાનગર આવેલું છે। એકતાનગરમાં સાંજના સમયે હનુમાનજીનું મંદિર છે, ત્યાં લાઉડસ્પીકર ધીમું કરાવવા બાબતે બે કોમ સામસામે આવી ગઈ હતી। બંને ટોળા એકબીજાની સાથે રકઝક કરીને લાઉડસ્પીકર ધીમા કરવા બાબતે વાતચીત કરી રહ્યા હતા, તેમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી જતા ઘટનાને કાબુ મેળવી લીધો છે। હાલમાં સરકાર તરફ ફરિયાદ દાખલ કરી જે પણ ગુનેગાર છે તેની અટક કરવાની કાર્યવાही શરૂ કરી છે। तो चालू हो गया है आरती का वो खाली ऐसा कहने गए कि भाई अभी थोड़ी हमारे नमाज के टाइम पे क्यों बसता है गाय, तो थोड़ी देर तुम अजान हो जाओ, उसके बाद ये वो बस वही तो दिन का बस रहता है। कौन सा विस्तार है? बजाते हैं तो कौन सा विस्तार है? एकतानगर। तभी समस्या क्या हुई है? अभी वही अजान का टाइम हुआ है, गाने ये लोगों ने चालू बहुत जोर से खास आवाज से चालू कर ना नमाज समझ पड़ती है ना कोई भी टाइम यानी उसका है ने नक्की नहीं होता है। कुछ कोई भी टाइम पे वो चालू कर देता है, और जब हम नमाज का टाइम हमारा दोपहर का होता है ने तो और फास्ट कर देता है। जब भी अने सुबह से लेकर शाम तक 10 बार आरती है उतारता है, अने तरावी के टाइम पे तो साहब और फूल कर देता है। बोलो हम इसको समझाने भी गए। कौन सा विस्तार है? हमारा आजवा चौक आजवा रोड एकतानगर, क्या नाम तुम्हारा? मदीना मस्जिद के सामने। तुम्हारा नाम? नसीम बानू। સાંજના બપોર પોલીસ સ્ટેશન વિસ્તાર છે, વસ્તી તરફ વિસ્તાર છે, ત્યાં માઇક મોકલવા બાબતે ચોરાચારી કરે છે। એમાં 3 ઇજાઓ થઈ છે। આ અંગેની કાયદેસરની ફરિયાદની કાર્યવાહી બાબત પોલીસ સ્ટેશન ચાલુ છે। સારવાર હેઠળ છે, પણ તેમની સ્થિતિ સુધારા પડશે, બિલકુલ ગંભીર ઇજા નથી। પરંતુ જે બીજા પામનાર છે સંગઠન તરફથી કાર્યકરો જવા માટે આવેલ હતું, પણ અત્યારે હાલ એકતાનગર ખાતે હોસ્પિટલ ખાતે પણ શાંતિ છે। જે અસામાજિક તત્વો છે તેમની સામે કયા પ્રકારના એક્શન લેવામાં આવશે, જે પ્રમાણે નજીવી બાબતે જે બબાલો થાય છે ને એક સ્વરૂપ ધારણ કરે છે તે વિશે શું મેસેજ? બાપોદ પોલીસ સ્ટેશનમાં એકતાનગર આવેલું છે। એકતાનગરમાં આજે સાંજના સમયે હનુમાનજીનું મંદિર છે, ત્યાં લાઉડસ્પીકર ધીમો કરાવવા બાબતે બે કોમ સામસામે આવી ગયેલા હતા। બંને ટોળા એકબીજાની સાથે રકઝક કરીને લાઉડસ્પીકર ધીમો કરાવવા બાબતે વાતચીત કરી રહ્યા હતા। એમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું। તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી જતાં ઘટનાને કાબુ પર મેળવી લીધેલો છે, અને હાલમાં અમે લોકો સરકાર તરફે અરજી દાખલ કરી અને જે પણ ગુનેગાર છે એને અટક કરવાની કાર્યવાહી ચાલુ કરીએ છીએ। આવેલ એકતાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી હનુમાનજીના જીર્ણોદ્ધાર કરેલા મંદિર એના પર થતી હનુમાન ચાલીસાના સંદર્ભમાં સંઘર્ષ ચાલ્યા કરે છે। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા છે હરીશભાઈ, તેને આના સંદર્ભમાં 15 દિવસ પહેલાં પોલીસ વિભાગમાં અરજી પણ આપેલી છે, અને આજે કોઈ કારણસર સંઘર્ષ વધ્યો છે, અને સંઘર્ષને કારણે એમના કુટુંબમાં એમના ઉપર, એમની પત્ની પર, એમના ભાઈ ઉપર એના પર હુમલો કરવામાં આવ્યો છે। એસએસજી હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા છે। અત્યારે એમની તબિયત નાજુક હોવાને કારણે એમને મગજના રોગની સારવારની જરૂરિયાત હોવાથી પ્રાઇવેટ હોસ્પિટલમાં સવિતા હોસ્પિટલ ખાતે અમે એમને શિફ્ટ કરી રહ્યા છે।
જોઈન્ટ કમિશનર પોલીસ મનોજ નીનામા સાહેબ અહીંયા હાજર છે અને એમને બધા તરફથી રજૂઆત કરવામાં આવી છે. એમને ભૂતકાળમાં કરેલી અરજી ઉપર પણ ધ્યાન લેવામાં આવે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે તેમની ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવે. ગુજરાત અને વડોદરા એ શાંતિ અને સલામતી માટે જાણીતું છે, ત્યારે કોઈપણ પ્રકારની આવી ઘટના જેને કારણે શહેરની શાંતિ ડોરાતી હોય એ કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. અને માટે સૌ અહીંયા જે કાર્યકર્તાઓ છે તેમને પણ વિનંતી છે કે શાંતિ જાળવવાની આપણું પોતાનું કામ છે. પોલીસ વિભાગ એમનું કામ સક્ષમતાથી કરી રહી છે, ત્યારે એમને એમના કાર્યમાં આપણે સહકાર આપીએ અને જે બંને વ્યક્તિઓ જેમને આજે આ ઈજા થઈ છે એમને સારામાં સારી સારવાર મળે અને ઝડપથી તે સાજા થઈ જાય એવી આપણા સૌ તરફથી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. સાહેબ, જે નાની નાની વાતો મોટી ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે, લોકોને શું મેસેજ આપશે? પહેલી બાબત તો એવી છે કે બંને કોમના લોકોએ સાથે રહેવાનું છે, તો શાંતિ અને સલામતીથી રહેવાનું છે. પરંતુ કોઈ એક કોમ એવું માને કે અમારી પાસે વધારે તાકાત છે અને બીજાને દબાવી દેવામાં આવશે, તે પણ સંખ્યાના જોરે દબાવી દેવામાં આવશે, તો એ પ્રકારની માનસિકતામાંથી બહાર નીકળવાની જરૂરિયાત છે. સંગઠિત સમાજ છે, સંગઠિત સમાજમાં બધા જ લોકો એકબીજાની સાથે થઈ જતા હોય છે. તે સમયે શહેરની શાંતિ ન બગડે અને બધા જ લોકો પોતપોતાની રીતે કામ ધંધો કરે, પોતાનું જીવન નિર્વાહ કરે, એ પ્રકારની વ્યવસ્થા થવી જોઈએ અને વ્યવસ્થામાં બધી જ કોમના લોકોએ સહકાર આપવો જોઈએ. એમના જે લાઉડસ્પીકર વાગતા હોય ત્યારે આપણા લાઉડસ્પીકર વગાડવા માટે આપે છે, એમના માટે શું કહેશો? આપણા કે એમને એવા લાઉડસ્પીકર હોતા નથી. અવાજ છે તે અવાજનું પ્રદૂષણ જ હોય છે અને અવાજનું પ્રદૂષણ ન થાય તે જોવાની જવાબદારી એ પોલીસ વિભાગની છે. ભૂતકાળમાં પણ માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગેના અલગ અલગ પ્રકારના જજમેન્ટ આવેલા છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું પાલન કરવાનું એ જવાબદારી પોલીસ વિભાગની છે. આગળ બી કમ્પ્લેન આપેલી છે આ લોકોએ, એના પછી લાઉડસ્પીકરમાં ઉતારવામાં નહીં આવે અને એમનો અવાજ દબાવવામાં નહીં આવતો, એના માટે શું કહેશો? માનનીય જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાને આના સંદર્ભમાં વાત કરી છે. અમને ચોક્કસ વિશ્વાસ છે કે પોલીસ વિભાગ દ્વારા એના સંદર્ભમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. Thank you.
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.